મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજી અને શ્રી સ્વામિનારાયણ ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરતા હરિભક્તો ચૈત્ર સુદ નોમને દિવસે ભગવાન શ્રી રામના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે અને આ જ દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણનો પણ જન્મોત્સવ સંપ્રદાયના હરિભક્તો દ્વારા વિશેષ અનુષ્ઠાનો કરી અને વ્રત ઉપવાસ અને નિર્જળા ઉપવાસ કરી ઉજવણી કરતા હોય છે। ભરૂચના ઝાડેશ્વર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આ બેવડા જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રઘુકુલ નંદન ભગવાન શ્રીરામ અને શ્રી સ્વામિનારાયણ જન્મોત્સવને વિશેષ રીતે મનાવ્યો હતો। ભરૂચ શહેરમાં આશરે 25 જેટલા મંડળોએ સવારે અલગ અલગ વિસ્તારોથી પ્રભાત ફેરી કરી મંદિરના પ્રાંગણમાં પહોંચ્યા હતા। ત્યારબાદ અખંડ શ્રી સ્વામિનારાયણ ધૂમ પૂરા દિવસ દરમિયાન કરવામાં આવી હતી। બપોરે બરાબર 12 વાગ્યાના ટકોરે ભગવાન શ્રીરામના જન્મના વધામણા કર્યા હતા। મંદિરના કોઠારી અનિર્દેશ સ્વામીએ વિશેષ પૂજા કરી ભગવાન શ્રી રામજીની આરતી કરી હતી। ત્યારબાદ રાત્રે સ્વામિનારાયણ મંદિર ખાતે 8:10 વાગ્યે વિશેષ સભાનું આયોજન થયું। તેમાં મર્યાદા પુરુષોત્તમ શ્રીરામજી અને શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાનના યોગ્ય દ્રષ્ટાંત શ્રી સત્યજીવન સ્વામીએ આપી સત્સંગીઓ અને સમાજને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ત્યારબાદ બરાબર 10:10 વાગ્યે શ્રી સ્વામિનારાયણ ભગવાનના જન્મોત્સવની વિશેષ આરતી કરી ઉજવણી કરી હતી। શિખરબદ્ધ મંદિરોની પ્રતિષ્ઠા કરી। અમદાવાદ, ભુજ, ધોલેરા, વડતાલ, જુનાગઢ અને ગઢડા બધા જ મંદિરોની વિશેષતા એક